અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી આજે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભવ્ય રીતે પ્રસ્થાન કરી છે. રથયાત્રાની શરૂઆત પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરાવી હતી. આ પવિત્ર વિધિ બાદ સૌપ્રથમ ભગવાન જગન્નાથજીનો રથ નિજ મંદિરમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથો પણ ભક્તોના જયઘોષ વચ્ચે યાત્રા માર્ગ પર આગળ વધ્યા હતા. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર યાત્રા માર્ગ ભક્તિ, આસ્થા અને ઉત્સાહથી છલકાયો હતો. શું કહે છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ? આવો સાંભળીએ. આજે અષાઢી બીજ ના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો, દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ, શાંતિ, સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. એમને સૌ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન जगन्नाथ चरणों में प्रार्थना करी. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.